અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં ડિજિટલ યુગના યુવાનોને ટાર્ગેટ કરતી એક શાતિર હની ટ્રેપ ગેંગ સક્રિય હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈને આ ગેંગના 4 સભ્યોને દબોચી લીધા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે। જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ લક્ષ્મી ભવનમાં રહેતા ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મેસેજ મારફતે પ્રેમજાળમાં ફસાવી મળવા માટે બોલાવ્યા। ફરિયાદી જ્યારે પોતાના હોન્ડા બાઇક પર નિયત જગ્યાએ પહોંચ્યા ત્યારે પૂજા તેમની સાથે બાઇક પર બેસી ગઈ। તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય 4 સાગરીત ત્યાં ધસી આવ્યા અને ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની બલેનો કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા। આરોપીઓ ફરિયાદીને કારમાં અલગ અલગ નિર્જન જગ્યાએ ફેરવતા રહ્યા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીએ ફરિયાદીના ગળામાંથી ચાંદીની ચેન, હાથમાંથી ચાંદીની લક્કી અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1400 પડાવી લીધા। આ ગંભીર મામલે ગત 8/5/2026ના રોજ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ જામનગર, રાજકોટ, પોરબંદર અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂતકાળમાં આચરેલા અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી છે। જામનગરના શહેર ડિવિઝનના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાના તપાસ દરમિયાન સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા। ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે। તો આ બાબતની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને અન્ય જે પણ ભોગ બનનારો છે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા અગાઉ કોઈ જગ્યાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। આ જે અગાઉ ભોગ બનનારા વ્યક્તિઓ છે તે અમુક રાજકોટ, મોરબી તેમજ જામનગરના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। આ જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે જે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી અને અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી અને અગાઉ કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અથવા તો તેમને ક્યાંય પણ મુલાકાત માટે સંપર્ક કરી ત્યારબાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને માર મારી તેમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું બનાવો અલગ અલગ ધ્યાનમાં આવેલા છે। તે બાબતની આગળની ફરિયાદો લેવા માટેની હાલ તજવીજ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।